નમસ્કાર, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, ગુજરાતની સરહદે મળ્યો સોનાનો વિશાળ ભંડાર. કયા જિલ્લામાં ભર્યો છે? સરકારે કબજો લગાડી દીધો છે. અધિકારીઓના ધાડે ધાડા ઉતારી દીધા છે. ચોંકાવનારી ઘટના ગુજરાતમાં સામે આવી છે. શું છે ઘટના? સમગ્ર વિગતે આગળ આપણે વિડીયોમાં વાત કરવાના છીએ. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને આવી નવી માહિતી તમારા સુધી પહોંચતી રહે. અહીં મળી છે સોનાની ખાણ. અરવલ્લી પર્વતોની નજીકનું ભૂસ્તર, આશરે 5000 વર્ષે જૂનું. આ સ્થળ બનશે ખનિજ સમૃદ્ધિનું નવું કેન્દ્ર. હાલ સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે, ત્યારે એક મોટા સમાચાર સામે આવ્યા છે. દક્ષિણ ભાગમાં સ્થિત બાંસવાડા જિલ્લામાં એક વિશાળ સોનાની ખાણ મળી આવવાના સમાચારથી સમગ્ર વિસ્તાર ઉત્સાહિત છે. વાસ્તવમાં ભૂસ્તર શાસ્ત્રીય સર્વેક્ષણ GSI દ્વારા કરાયેલા તાજેતરમાં સર્વેમાં સોનાની સાથે તાંબુ અને કોબાલ્ટ જેવી કિંમતી ધાતુઓનો વિશાળ ભંડાર મળ્યા હોવાનું જણાયું છે. આ શોધને રાજસ્થાન ખનિજ સંપત્તિના નવા અધ્યાય તરીકે જોવામાં આવી રહી છે. GSIના પ્રાથમિક અહેવાલ મુજબ બાંસવાડાના કાંકરિયાગઢ બ્લોકમાં આવેલા 4 ગામો કાંકરિયાગઢ, ડુંગરિયાપરા, દેલવારા, રાવના, દેલવારા લોકિયાના આશરે 300-400 કિલોમીટર વિસ્તારમાં હજારો કિલોગ્રામ શુદ્ધ સોનાનો ભંડાર હોવાનો અંદાજ છે. સરકારે અહીં ખોદકામ અને નમૂનાના સંગ્રહની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. કેન્દ્ર સરકારે 3 નવેમ્બર સુધીમાં ખાણકામ માટેની અરજીઓ આમંત્રિત કરી છે, જેમાં સૌથી વધુ બોલી લગાવનારને કંપનીઓને એક્સપ્રેશન લાયસન્સ આપવામાં આવશે. નોંધનીય છે કે આ વિસ્તારમાં કંઈ નર્વોદિત નથી. GSIએ લગભગ 5-6 વર્ષ પહેલા પણ અહીં સર્વે કરાયો હતો, જેમાં 600 થી 700 ફૂટ ઊંડાઈ સુધી ખોદકામ કરવામાં આવ્યું હતું. તે સમયના નમૂનાઓમાં આશરે 1.20 ટન સોનું, 1000 ટન તાંબુ તેમજ થોડા પ્રમાણમાં કોબાલ્ટ અને નિકલ મળ્યા હતા. આ નવા સર્વેના આધારે નિષ્કર્ષ ખાણની પ્રક્રિયામાં આગામી 2 થી 3 વર્ષે શરૂ થવાની સંભાવના છે. રાજસ્થાનના ઘાટોલના ભૂખિયા જંગપુરા વિસ્તારમાં અગાઉ પણ દેશનો સૌથી મોટો સોનાનો ભંડાર મળી આવ્યો હતો, જેમાં લગભગ 115 મિલિયન ટન ખનિજ, 14000 ટન કોબાલ્ટ અને 11000 ટન નિકલનો સમાવેશ થયો હતો. ખાણકામમાં હાલમાં રતલામની એક ખાનગી કંપની સંભાળી રહી છે. ભૂસ્તરશાસ્ત્રીઓ જણાવે છે કે બાંસવાડા અરવલ્લી પર્વતોની નજીક હોવાથી અહીંનું ભૂસ્તર આશરે 5000 વર્ષ જૂનું છે. સમયાંતરે થયેલા ભૂસ્તર પરિવર્તનના કારણે કિંમતી ધાતુઓની સપાટીની નજીક આવી ગઈ છે. તેથી અહીં સોનું, તાંબુ અને શક્ય છે કે આરસ જેવા ખનિજો પણ જોવા મળી શકે છે. આ અનુમાન સાચું સાબિત થાય તો આ વિસ્તાર રાજસ્થાનના અર્થતંત્રને નવી દિશા આપી શકે છે. બાંસવાડાના આ વિસ્તારોમાં આશરે 90% વસ્તી આદિવાસી સમુદાયની છે. માહી ડેમ અને પરમાણુ પ્લાન્ટ બાદ હવે સોનાની ખાણ મળવાથી સ્થાનિક લોકોમાં વિસ્થાપનનો ભય વ્યક્ત થઈ રહ્યો છે. સરકારને ખાણકામ સાથે સાથે સ્થાનિક વસ્તીના હિતોનું રક્ષણ કરવું જરૂરી બનશે. બાંસવાડામાં મળેલા સોનાની ખાણ માત્ર રાજસ્થાન જ નહીં, પરંતુ સમગ્ર દેશ માટે આર્થિક સમૃદ્ધિનું દ્વાર ખોલી શકે છે. જો ખોદકામ સફળ રહે તો બાંસવાડા ખનિજ ઉદ્યોગનું નવું કેન્દ્ર બની શકે છે. હવે જોવાનું એ રહેશે કે આ ખજાનો સ્થાનિક વિકાસ માટે આશીર્વાદ સાબિત થાય છે કે નવા પડકારોનું કારણ બને છે. વાલા દર્શક મિત્રો, ગુજરાતની સરહદે જોવા મળી આવેલી ખાણ છે રાજસ્થાનથી નજીક બાંસવાડામાં સોનાની ખાણ જોવા મળી છે. તો સંપૂર્ણ માહિતી મેં તમને આગળ વિડીયોમાં આપી છે. માહિતી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે મળશું એક નવી માહિતી સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.